તો મિત્રો તમે આવો ફોટો બનાવવા માંગો છો કે પછી આ ફોટો બનાવવા માંગો છો કે પછી તમે આ ફોટો બનાવવા માંગો છો, તો મિત્રો તમે પણ મારી જેમ તમે આવા ઢગલાબંધ ફોટાઓ બનાવી શકો છો અને એ પણ ફ્રીમાં. તો મિત્રો આવા ફોટા બનાવવા માટે તમારે કોઈ પણ લાંબી પ્રોસેસ નથી, કોઈ લાંબી મેથડ નથી, અથવા તો કોઈ લાંબા પ્રોમ્પ્ટ આપવાની જરૂર નથી. માત્ર ને માત્ર એક જ કોડમાં, એક જ ક્લિકમાં તમે આવા સ્ટાઇલિશ ફોટાઓ બનાવી અને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં અપલોડિંગ કરીને લાખોની સંખ્યામાં વ્યૂ મેળવી શકો છો. પરંતુ આ કઈ રીતે બને છે ને આવા ફોટાઓ જણાવું પેલા વિડીયોને એક લાઈક કરી દેજો. સૌથી પહેલા તમે ChatGPT ઓપન કરો, ત્યાર પછી તમારો કોઈ પણ ફોટો પસંદ કરી લો. ફોટો પસંદ કર્યા પછી સ્લેશ કરી ટ્રાવેલ ડબલ એક્સપ્લોરર કરી અને ઇન્ટુ બ્રેકેટ એટલે કાઉન્સમાં છે ને તમારે જે સ્થળેથી જ્યાં જવાનું હોય તેનું નામ આપી દો. દાખલા તરીકે હું ઉના ટુ દ્વારકા લખું છું અને તરત જ એન્ટર કરી દેશે એટલે મને સરસ મજાનો આવો ફોટો બનાવીને આપી દેશે. અને ધ્યાનથી જોતા જજો હું શું લખું છું નહીં. હવે તમે ગણતરીની સેકન્ડમાં તમારી માટે જો આવો ફોટો તૈયાર કરી દેશે અને આ ફોટા વિશે તમે પણ કમેન્ટ કરતા રહેજો. ત્યાર પછીની વાત કરું ને તો તમારો બીજો ફોટો લઈને સ્લેશ કરીને રોડ ટ્રીપ કરી અને ઇન્ટુ બ્રેકેટ જે સ્થળેથી તમારે જે સ્થળે જવાનું હોય એનું કાઉન્સમાં તમારે લખી નાખવાનું. દાખલા તરીકે હું અત્યારે જો લખું છું કે ભાઈ ઉના ટુ મુંબઈ, પછી બ્રેકેટ પૂરું કરીને એન્ટર કરી દેશે એટલે મને જો આવો ફોટો બનાવીને આપી દેશે. અને મિત્રો તમે પણ સાથે સાથે વિડીયો જોતા જોતા તમે પણ ChatGPTમાં ટ્રાય કરતા રહેજો. જો આવો ફોટો તમારે પણ બનાવી શકો છો. પછી તમારે 4, 5 કે 6 જેટલા ફોટા છે ને અત્યારે ChatGPTમાં ઓપન કરી લેવાના છે. ત્યાર પછી સ્લેશ કરી અને ટ્રાવેલ ડાયરી કોલેજ લખીને ડાયરેક્ટ એન્ટર કરી દેવાનું છે. એવું તમે એન્ટર આપશો ને એટલે આવો તમને એક ડાયરી ટાઈપનો ફોટો બનાવીને આપી દે, જે તમારા માટે હંમેશા યાદગાર રહે ને એવો. જો આ સરસ મજાનો ટ્રાવેલ ડાયરી થઈ ગઈ. તો તમે પણ અત્યારે આ 3 ફોટા બનાવવા માટે અત્યારે જ ટ્રાય કરી જુઓ. મિત્રો તમે પણ આવી રીતે કોડનો ઉપયોગ કરીને તમે પણ સારામાં સારા ફોટા બનાવી શકો છો ને આવા ઘણા બીજા બધા કોડ પણ હું તમને આપવાનો છું સ્ટેપ બાય સ્ટેપ. માટે અત્યારે જ ફોલો અને સબસ્ક્રાઇબ કરી લેજો ટેક માસ્ટર ગુજરાતીને.